હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. બાકી બહાર રખડીને પાસ ન થવાય એમ. પણ તૈયારી કરી તો કોઈ એમ કે એટલું ન વંચાય ને ગાંડા થઈ જાય આવું થાય કોઈ ન થાય. વાંચવાથી કોઈ ગાંડું થતું જ નથી. પ્રાથમિકમાં એટલું કંઈ હતું ને એટલે મને ગણિત ને વિજ્ઞાન બહુ વધારે અઘરું લાગતું. એટલે ટૂંકમાં જે વસ્તુ તમને અઘરી લાગતી હતી એને સમય આપ્યો તો સહેલું થઈ હા ગયું. થઈ ગયું. એ પછી બધા વિષય જેવું જ થઈ ગયું. વિજ્ઞાન ને સહેલું, બંધારણ સહેલું થઈ ગયું. બધું બધા વિષય સહેલા જેવા જ થઈ ગયા. ઇતિહાસ ને બધા સહેલા. પણ જે ન આવડે ને એને વધારે ટાઈમ આપીને તો એ સહેલાથી વધારે સારો થઈ જાય. જવું જ જોઈએ ઘરે. તો આપણે એમ કહીએ ઘરે તૈયારી કરી લો, ઘરે કંઈ ન થાય. આપણે પછી ઘરે કામમાં ને મહેમાન આવે તો બેસી જઈએ ને કોઈક બહાર જતો તેના ભેગા જોડે જતા રહીએ ને એના કરતાં હોસ્ટેલમાં તૈયારી કરાય. હું તો એમ જ કહું એન્જલમાં તૈયારી કરે ને તો પાસ જ થાય છે. હું તો અહીંયાથી તૈયારી જ કરાય અને વાંચવામાં ધ્યાન દે. આપણે તૈયારી કરવા પપ્પાએ મુકાય તો તૈયારી જ કરવાની, બીજું કંઈ માલતું ફાલતું હોય તો ધ્યાન નહીં દેવાનું. છોકરી હમી વાત કરે તો બનાય એટલે એ મને ગમ્યું. પછી મને એ ગમ્યું કે 15 થી 17 કલાક મહેનત કરે એટલે તો જ મહેનત કરે જ પાસ થાય, નહીં થાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે ખૂબ મજામાં હશો અને દિવસે દિવસે હવે મજામાં તમારો વધારો થતો હશે. જ્યારે આપણે ખૂબ સખત અને સતત મહેનત કરતા હોઈએ ત્યારે ક્યારેક એક નકારાત્મક વિચાર મનમાં ક્યાંક ખૂણામાં ઉદ્ભવ થતો હોય છે. એમાંથી બહાર આવવા માટે એક સકારાત્મક વિચારની જરૂર પડે, જે આપણને આ વિડીયોના માધ્યમથી મળે છે. ઘણી વખતે એવું થાય કે આપણા ગામમાં કોઈ હજી સુધીમાં નોકરી લાગ્યું નથી તો આપણે મહેનત કરાય. એમાંય જો આપણે દીકરી હોઈએ એવા વિસ્તારમાંથી, એવા પરિવારમાંથી કે જ્યાં હજી સુધીમાં કોઈ લાગ્યું જ ન હોય તો ત્યાં આવી હિંમત થઈ શકે. માનો કે હિંમત કરી લઈએ તો શું પરિણામ મળે, અને મળે તો કેવી મજા આવે. આ સમગ્ર ચર્ચા કરવા માટે આપણી સાથે દેવભૂમિ દ્વારકાના એક નાનકડા ગામના દીકરી હાજર છે. તમારી જોરદાર તાળીઓ સાથે આપણે બેનને આમંત્રણ આપીએ છીએ. સ્વાગત છે બેન તમારું. થેન્ક યુ સર. આજે ગાંધીનગરમાં તમે પોલીસમાં પાસ થયા એનું નિમણૂક પત્ર લેવા આવ્યા હતા. એની પહેલા જાહેરાત આવી, રિઝલ્ટ આવ્યું, ઘણો બધો સમય પસાર થયો. હા, ઘણો બધો એમ લાગ્યું. આમ કેવું ફીલ થાય છે અત્યારે? અત્યારે તો બહુ ખુશ થાય, એમ બહુ ખુશી થાય કે મેં પાસ થઈ ગઈ. એમ ઘરના બહુ બધા ખુશ છે અને હું પણ ખુશ છું. એટલે જ્યારે રિઝલ્ટ આવ્યું ફાઇનલ ત્યારે આમ સૌથી પહેલા આમ કોને વાત મને કરી મારી હતી? મમ્મી બે સુતા હતા તો હું ફોન જોતી હતી તો મમ્મી રિઝલ્ટની લિંક આવી તો મેં મમ્મી હું પાસ થઈ ગઈ. પછી મારા પપ્પાને કીધું, બહાર જઈને પપ્પા પાસ થઈ ગઈ. પછી મારા ભાઈને ભાભીને કીધું, પછી મારા નાનો ભાઈ બાર હતો એને કીધું. બધા બહુ ખુશ થઈ ગયા. બરાબર. પછી મારા દાદી માને બધાને કીધું, બહુ બધા ખુશ થયા. આજે ખુશી છે ઓકે, એની આગળની જર્ની ચેક કરવી છે. તો થોડોક તમારું નામ, પ્રાથમિક પરિચય, શિક્ષણ ક્યાંથી લીધું અને પછી આપણે આ જર્ની તરફ આગળ વધીએ. પરમાર પાયલ લખમણભાઈ, હું દેવભૂમિ દ્વારકામાં જિલ્લો છે અને તાલુકો ખંભાળિયા, મારું બેરાજા ગામ છે. હું પ્રાથમિક શિક્ષણ તો સરકારી શાળામાં જ મેં 1 થી 8 લીધું છે. પછી 9મું 10મું મારે લોકડાઉનમાં જતું રહ્યું. 10માં હું માસ પ્રમોશનમાં પાસ થયેલી છું. 11 12 મેં એક્સટર્નલમાં કરેલું છે. પછી મારા 12માં રિઝલ્ટ આવ્યું એટલે પછી મારા પપ્પા કહે તું પોલીસનું ફોર્મ ભરી કે. મેં કીધું ફોર્મ તો ભરું, પણ મેં કીધું કોઈ આ ગામમાંથી કોઈ છે નહીં તો હું શું કરી. મેં કીધું કોની જોડે તૈયારી કરીશ. પછી એમ થોડોક ટાઈમ કાઢ્યો. પછી ફોર્મ તો પછી કે તારે તૈયારી કરવાની છે ને ફોર્મ ભરવાનું જ છે કે તારે ગમે એ તું કર, હું તને તૈયારી કરાવીશ જ એમ. પછી મારા ઘરમાં મમ્મીને માનસિક તકલીફ છે ને એટલા માટે પછી હું તૈયારીનું મેં છોડી. મેં કીધું હું નહીં જાઉં. તો મારા પપ્પા ઉપર મને એટલો ગર્વ થાય કે એને મને એન્જલમાં મૂકી. પછી તમારા વિશે મેં યુટ્યુબમાં સર્ચ મારીને વિડીયો જોયા તો મને મારા પપ્પાને વધારે તમારું સારું લાગ્યું કે એની એટલી મહેનત કરાવે ને એટલું વંચાવે ને જ પાસ થવાય, બાકી બહાર રખડીને પાસ ન થવાય એમ. પછી હું અહીંયા આવતી રહી. હું અહીંયા આવીને ત્યારે મને 18 પૂરા નહોતા થતા તો મને બધા બહુ કહેતા કે તારે પૂરા નથી થતા ને તું તારું ફોર્મ નહીં ભરે ને તારે આમ નહીં થાય ને બહુ બધા કહેતા. પણ હું કોઈની વાત મન ઉપર ના લેતી. મારા પપ્પા એમ કહે તને થઈ જાય તો થઈ જાય, તું તારી રીતે તૈયારી કર. પછી અહીં તૈયારી કરતી ને તો પહેલાં મને વિષયની પણ પૂરી ખબર નહોતી પડતી, કેમ કે હું 8 ભણવાની 8 સ્કૂલમાં ગઈ. સરકારી સ્કૂલમાં તો ગામડામાં તો એવું જ હોય. પછી અહીંયા આવીને પછી મને બધા વિષયની ખબર પડતી ગઈ. એક વિષય આપણે અહીંયાની રીત તો મને 2 વખત લખવાની છે ને એ બહુ ગમે. આપણે 2 વખત લખીએ ને એટલે આપણે બધું યાદ રહી જાય. પછી આપણે રિવિઝન કરવામાં પણ હેલું પડે. અને તમારી જે સ્ટ્રિક્ટ ટાઈમ સાથે રિવિઝનની છે ને તો મને બહુ ગમે. ટાઈમ સાથે આપણે રિવિઝન કરીએ ને એટલે આપણે પરફેક્ટ રિવિઝનમાં જ ધ્યાન રહે, આમ બીજે ક્યાંય ધ્યાને ન જાય આપણે એવું. અને અત્યારે મારે કોલેજ ચાલુ છે, એ પણ એક્સટર્નલમાં ચાલુ છે. FY SY પૂરું થયું અને TY ચાલુ છે અત્યારે. બરાબર. એટલે એક નાના ગામડાની દીકરી 8 ધોરણ સુધી સરકારી શાળામાં ભણે છે,
9મું 10મું કોવિડમાં માસ પ્રમોશનમાં પાસ થાય છે અને એ દીકરી નક્કી કરે છે કે મારે મારા પિતાજીનું સપનું સાકાર કરવું છે. મહેનત કરે છે કે સફળતા ઈશ્વર એમને અપાવે છે. પણ અહીંયા તમે એક પાયલબેનની વાત ઉપરથી શીખવા જેવું કે જીવનમાં ઉતારવા જેવું છે કે 12મું ધોરણ પતે, ઉંમર 18 થતી હોય કે ન થતી હોય, તૈયારી શરૂ કરી દેશો તો ઉંમર તો આપોઆપ થઈ જવાની છે. પણ જો તૈયારી કરશો તો પરિણામ ચોક્કસથી મળશે. પણ તૈયારી કરી તો કોઈ એમ કેટલું ન વંચાય ને ગાંડા થઈ જાય આવું થાય, કોઈ ન થાય. વાંચવાથી કોઈ ગાંડું થતું જ નથી. તમે કેટલા કલાક મહેનત આમ કરતા? અમે છેલ્લે મારું રનિંગ કમ્પ્લીટ થયું ને પછી 15 તારીખે આવતી રહી હતી અહીંયા. તે પછી અમે ડેલી 16, 17, 18 કલાક તો ક્યારેક 18 થઈ જતી, 16, 17 તો ફાઇનલ થઈ જ જતી અમારે વાંચવામાં. તો આમ માની લો કે પહેલા જ્યારે તમે તૈયારી શરૂ કરી હશે ત્યારે સિલેબસ તો તમે જોયો છે. હા, જોયો તો તમે. એ પ્રમાણે એની પહેલા દોડની વાત કરી લઈએ. જીવનમાં ક્યારે 1600 મીટર દોડ્યા હતા? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. તો પહેલી વખત દોડ્યા ત્યારે કેટલો ટાઈમ? મારે 13 મિનિટ આવી હતી પહેલી વખત. પહેલી વખત હા, 13 મિનિટ. હા. એમાંથી ઘટતું હાવ પછી મારે કમ્પ્લીટ રનિંગ થઈ ગયું. તો 2-3 વખત ટાઈમિંગ ટેસ્ટ ને તમે લેવા આવતા ને ત્યારે સારું ટાઈમિંગ આવતા. તો આમ કેટલો સમય લાગ્યો છે રનિંગ સમયમાં આવતા? મતલબ તમે જે દોડતા મારે તો એમ તો 3-4 મહિના લાગ્યો હતો ને પછી મારે જ્યારે રનિંગ હતું ને ત્યારે મારે 12મા મહિનામાં પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. મને પગમાં નસમાં મારે ક્રેક જેવું થઈ ગયું હતું. પછી થોડુંક ત્યારે ઢીલું પડી ગયું. પછી પાછું ગોવિંદ સરે કરાવ્યું તો થઈ તો ગયું હતું અમારે એમ. બરાબર. પછી હવે વિષય ઉપર આવીએ. રનિંગમાં હાલો તમને એવું કોન્ફિડન્સ આવી ગયો કે વાંધો નહીં આવે, તો કયા વિષય તમને અઘરા લાગતા હતા? મને વધારે આમ કેમ કે આમ પ્રાથમિકમાં એટલું કંઈ હતું ને એટલે મને ગણિત ને વિજ્ઞાન બહુ વધારે અઘરું લાગતું. તો પછી એને કઈ રીતના કવર કર્યા? પછી મેં એક ચેપ્ટર પેલા બેઝિક કર્યું ને પછી આપણે જે વાંચે MCQ દાખલા છે એ સોલ્વ જાતે કરતી એમ. એટલે મને રીતે આવી ગઈ એમ મને એમાં. એટલે ટૂંકમાં જે વસ્તુ તમને અઘરી લાગતી હતી એને સમય આપ્યો તો એ સહેલું થઈ હા, ગયું. થઈ ગયું. એ પછી બધા વિષય જેવું જ થઈ ગયું. વિજ્ઞાન ને સહેલું, બંધારણ સહેલું થઈ ગયું. બધું બધા વિષય સહેલા જેવા જ થઈ ગયા. ઇતિહાસ ને બધા સહેલા. પણ જે ન આવડે ને એને વધારે ટાઈમ આપે ને તો એ સહેલાથી વધારે સારો થઈ જાય. એટલે ટૂંકમાં કઈ વસ્તુ તમને નથી આવડતી તો એનો ઓપ્શન છે કે તમારે એને સમય આપી અને શીખવું પડે. જો તમે સમય આપીને શીખશો તો એ તમને ન આવડતામાંથી આવડતું થઈ જશે. હવે તમારા ફાધરે જે તમારા ઉપર આટલો ભરોસો રાખ્યો કે ના તમે પાસ થશો, અત્યારે હવે તમને કેવું ફીલ થાય છે? મને તેમાં પપ્પા બહુ ગર્વ થાય કે મારી મમ્મીને એટલી તકલીફ હતી હોવા છતાં કે હું સંભાળી લઈ, મારે તું જા, તું ભણી કે મારે એક જ ગોલ હતા અને મારે પોલીસ વાળી બનાવી એટલે બનાવી જ છે એમ. પોલીસ વાળા બની ગયા છે. એવી તમારે જેવી કોઈ દીકરી જે તૈયારી કરતી હોય, મનમાં બિચારી મૂંઝાતી હોય, એને પ્રશ્ન થતો હોય કે પરિવારને છોડીને જાવું તો કેવી રીતના, ઓકે એને જાવું કે ન જાવું, અને જાવું તો શું વસ્તુ ધ્યાન રાખવી કે જેથી તમારી જેમ એને સીધું પરિણામ મળી જાય? જાવું જ જોઈએ. ઘરે તો આપણે એમ કહીએ ઘરે તૈયારી કરી લો, ઘરે કંઈ ન થાય. આપણે પછી ઘરે કામમાં ને મહેમાન આવે તો બેસી જઈએ ને કોઈક બહાર જતો તેના ભેગા જોડે જતા રહીએ ને એના કરતાં હોસ્ટેલમાં તૈયારી કરાય. હું તો એમ જ કહું એન્જલમાં તૈયારી કરે ને તો પાસ જ થાય છે. હું તો અહીંયાથી તૈયારી જ કરાય અને વાંચવામાં ધ્યાન દેવાય. આપણે તૈયારી કરવા પપ્પાએ મોકલે તો તૈયારી જ કરવાની, બીજું કંઈ આલતું ફાલતું વાતોમાં ધ્યાન નહીં દેવાનું એમ. પહેલા તમે ઘરે કેટલા કલાક મોબાઈલ વાપરતા હતા અહીંયા આવ્યા એની પહેલા? ઘરે તો 7-8 કલાક તો હોય જ જતો અમારે. મોબાઈલમાં? હા, 7-8 કલાક તો હોય જ. વાડીનું કામ કરતા કરતા મોબાઈલ જ જોવાનું. શરૂઆતમાં તમે આવ્યા છો તો એ તકલીફ નહીં પડી હોય? થોડુંક એમ થતું કે મોબાઈલ વાપરવાનું નહીં મળતું, પણ પછીમાં પપ્પા એમ કે એવું નહીં જોવાનું, આપણે ભણવાનું હોય ને એટલે ભણે જ જવાનું એમ. અને પછી તમે માર્ગદર્શન ને આપતા ને એટલે તમને એમ થતું કે ના જરૂર છે, ખાખી તો જળવી જ જોઈએ એમ. એટલે જો મોબાઈલ ને મૂકો તો ખાખીની ઈચ્છા પૂરી થાય એ નક્કી 100% થાય જ. હવે તો મોબાઈલ વાપરવાની છૂટ મળી ગઈ. હવે તો પપ્પા એમ કે હજી એક લઈ લેજો તો હોય તો. સરસ. હવે તો પપ્પા દરેક એમ માતા ન પડે. પિતાની એવી ઈચ્છા હોય કે એના બાળક જીવનમાં સુખી થાય, પોતાના પગ ઉપર ઊભા થાય. એના માટે એમને શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક જે પણ સહન કરવું પડે બધું કરતા હોય પોતાના સંતાન માટે. ઓકે, તો જ્યારે એક પિતાએ પોતાની દીકરીને ખાખી પહેરાવવાનું નક્કી કર્યું તો એ સંકલ્પ સાચો થયો. તમારા માતા પિતા હશે, એમને પણ સપનું હશે, એ પૂરું કરવા તમે પણ સખત મહેનત કરશો તો તમને પણ પરિણામ મળશે. એવું કયું અહીંયા એન્જલનું કામ તમને સૌથી વધારે ગમ્યું હોય? આમ મને તમારું આ જે વાંચવાનું આપણું સિલા હે ને એ અને વધારે ભાગે આપણે દંડ રાખીએ ને એ જ વધારે સારું છે. નકર તો વાતો કરવા બેસી જાય તો છોકરીઓ વાતો કરે ને તો એટલી કોઈ વાતો જ ન કરે. એટલે દંડ રાખીએ જે સારું એ જ સારું છે બધા માટે. દંડ વધારેમાં સારું છે ને વાંચવાની આપણી સ્ટ્રીક છે ને 8 થી 12 ને 3 થી 7 ને એ બહુ સારી છે એમ. ટૂંકમાં 12 કલાક તમારે હા, ફરજિયાત 12 કલાક ફરજિયાત દેવાની જ એમ. પાછું બધા વાંચતા હોય એટલે વધારે માહોલ વધારે મળે એમ આપણે અહીંયા. આપણે એ આખું સામ્રાજ્ય બનાવ્યું એની પાછળનો હેતુ જ છે કે એક જ જગ્યાએ રહેવું, એક જ જગ્યાએ જમવું, એક જ જગ્યાએ વાંચવું, બધું એક જ જગ્યાએ. એટલે તમે કોઈ ખોટી રીતે ડિસ્ટર્બ ના થાવ, માતા પિતાને કોઈ ઉપાધિ નહીં,
મારા પપ્પાએ એ જાણીને જ મને અહીંયા મોકલી હતી કે જો અત્યારે છોકરી બહાર રહે તો કે બહાર જમવા જાય, પછી ઓલું કરવા જાય તો ઓલું કરવા જાય, એ બધું એમાં ને એમાં ટાઈમ જતો રહે, કાંઈ ન વંચાય કે. એટલે તમારું આ એક જગ્યાએ વ્યવસ્થા જોઈને જ પપ્પાએ મને મોકલેલી, અને વધારે તો વાંચવાનું ડિસિપ્લિન રહે ને એટલા માટે જ મોકલેલી. ટૂંકમાં અમારું કામ છોકરા સુધી પહોંચે કે ન પહોંચે, પણ એમના વાલી સુધી પહોંચી ગયું છે કે છોકરાને ભણાવવા હોય તો એન્જલમાં મૂકી એમાં પપ્પા તેમ જ કે અમે ગામની 2-3 છોકરીની તૈયારી કરવાની કે તો પપ્પા એમ કીધું એન્જલમાં મૂકી આવજો, ભલે નો એ થોડાક દેખરું લાગશે પણ રહેવાનું તો ન્યા જ છે, અને કે તૈયારી તો ન્યા જ કરાવવી કે. 100%. પાયલબેનના પિતાશ્રી જ્યારે અહીંયા એમને મળવા એક વખત આવ્યા હતા ત્યારે એ ચિંતા કરતા હતા કે મારી દીકરી પાસ થઈ જશે. એટલે મેં કીધું મને એમની મહેનત ઉપર ભરોસો છે, કેમ કે આ છોકરી ના પાસ થાય તો પછી પાસ કોણ થાય, એટલે મેં તો ચોક્કસથી થઈ જશે. તો આજે એમની પણ ઈચ્છા હતી કે હું પણ જોડે જોડે આવું, તો એ લખમણભાઈ પણ એમની સાથે આવ્યા છે, તો આપણે એમની સાથે પણ વાત કરીએ છીએ. કેમ છો લખમણભાઈ? મજામાં? બહુ મજામાં. દીકરી પાસ થઈ બહુ ખુશ થયો. બરાબર. તમારું સપનું હતું ને? એમની મહેનત હતી, એટલે તમારું સપનું ને એમની મહેનત બે ઈશ્વરે જોઈ લીધું. મારી પરિસ્થિતિ નબળી હતી પણ તો એ ખેંચી ગયો. હા, એટલે ભણાવી મારે પાકું જ હતું. 2 ભાઈ વચ્ચે દીકરી એક જ છે, છોકરાઓને ભણાવી છોકરીને ભણાવી, એટલે મારે ભણાવવાની ગણતરી હતી જ. એક પિતા તરીકે જ્યારે એવો નિર્ણય લીધો કે દીકરીને ભણાવી છે અને પોલીસ બનાવી છે, તો આમ અંદરથી એક હકારાત્મક લાગણી હશે કે એની જિંદગી સુધરી જાય. સમાજની, પરિવારની કે ગામમાં કોઈ હતું નહીં તો એવી કંઈ બીક લાગતી હતી? એટલે મને એમ જ હતું કે પહેલી પરીક્ષા પાસ ન કરી શકે, તે છતાં મેં એમ કીધું અમારા ગામમાં કોઈ પોલીસવાળું છે નહીં, દીકરી તો છે જ નહીં, અમારા આમાં સમાજમાં નંબરે ગઈ. બરાબર. તો મને એવો ગર્વ હતો કે આને પોલીસવાળી બનાવી. બરાબર. પછી એક બેને મને કીધું કે તમે એન્જલ એકેડમીમાં મૂકો, એટલે મેં આની તપાસ કરી. એટલે મને તમારો નિયમ ગમ્યો. બરાબર. કે છોકરી હમી વાત કરે તોય મનાય, એટલે એ મને ગમ્યું. પછી મને એ ગમ્યું કે 15 થી 17 કલાક મહેનત કરે, એટલે તો જ મહેનત કરે જ પાસ થાય, નકર થાય જ નહીં. 100%. એટલે મને આ બધું ગમ્યું, એટલે મેં ફ્રી ભરી અને મને બહુ મજા આવી એન્જલમાં. બરાબર. એટલે આમાં કેવું હોય કે નોર્મલી ફી ભરતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આટલી બધી ફી હોય એમ. અમારા ઘરના જ મને કહેતા, બાપુજી ને બધા કે છોકરીને ફ્રી અવડી બધી ભરીને પછી પાસ ના થાય તો કે આપણા કરો. બરાબર. પણ તમારો એ સંકલ્પ સાચો હતો અને એમની મહેનત હતી તો પરિણામ મળી ગયું. પણ સામે લોકો એવું નથી વિચારતા કે ભાઈ ખર્ચો કેમ વધારે થાય છે, એક જ જગ્યાએ રહેવાનું, એક જ જગ્યાએ જમવાનું, એક જ જગ્યાએ ભણવાનું, વાંચવાનું, બિલ્ડિંગની બહાર નહીં જવાનું. તો કે એક રૂમમાં તો આ બધું થાય નહીં. રહેવા માટે એની અલગ જગ્યા જોઈએ, વાંચવા માટેની અલગ જગ્યા, ભણવા માટેની અલગ જગ્યા, તો બધી જગ્યા ભેગી કરો તો ગાંધીનગરમાં ફૂટનો ભાવ પૂછો ને તો તમને પરસેવો એમને એમ ચડી જાય. તો અમે તો આ બધું તમારા દીકરા દીકરી માટે રાખીએ છીએ કે 24 કલાક શાંતિથી ભણી શકે, રહી શકે. સવારે 7 વાગે દીકરી ઉઠે એટલે જમવાનું તૈયાર હોય, નાસ્તો. બપોરે 12 વાગે જમવાનું તૈયાર હોય, સાંજે 7 વાગે જમવાનું. ઘરે ના હોય સવારે જમવાનું. તમે જમ્યા ને આજે? હા, જમ્યું. બધું આમ નામે મજા આવે એવું. હા, તેલના ડબ્બા બબ્બા બધું મગફળીનું તેલ બધું ઘરેથી ત્યાં મંગાવેલું જ છે. મેં આજે જોયું બધું. હા, બહુ સારું છે. સામંતભાઈ સાહેબનું બધું બહુ નામી છે, અને ભણાવવામાં દીકરીને કોઈ કારણ નથી. અમારી બાજુ ગામડામાં દીકરીને ભણાવે નહીં. દીકરીને ભણાવો આગળ તો એ દુઃખી નહીં, પગ ભેર હોય તો આપણે ચિંતા નહીં. 100%ની વાત છે. એટલે બેન સાથે તમારી સાથે વાત કરવા પાછળનો મૂળ હેતુ એ જ હતો કે જે માતા પિતા સંકોચ કરતા હોય કે ભાઈ દીકરીની છે, જુવાન દીકરી છે, બહાર મૂકીએ ના મૂકીએ, મનમાં ઘણી બધી શંકા કુશંકા હોય, સમાજ ઘણી બધી હળીઓ કરતા હોય, એમાં જો તમે મક્કમતાથી નિર્ણય લઈ અને કદાચ એ દીકરીને અવસર આપશો અને દીકરી મહેનત કરશે અને સફળ થશે, તો આ દીકરી હવે એ પ્રેરણારૂપ બની જશે. અત્યાર સુધી દીકરી ઉપર શંકા થતી હતી, એના ઉપર શંકાની નજરે જોવામાં આવતું હતું. હવે એ દીકરી છે એ આપણા માટે એક રોલ મોડેલ બની જશે, એક પ્રેરણા સ્ત્રોત બની જશે. આ દીકરીને જોઈને એના ગામમાં આજે 4 દીકરીઓ તૈયારી કરવાનું ચાલુ કર્યું. ઈશ્વરને પ્રાર્થના કરીએ એ 4 પાસ થાય, તો એ 4ને જોઈને બીજી 14 કે 40 છોકરીઓ તૈયાર થશે. તો ધીમે ધીમે એક દીવો પ્રગટશે, એનાથી બીજો, બીજાથી ત્રીજો, તો એ અંજવાળું આખા સમાજમાં ફેલાશે. એટલે સમાજમાં જેટલી દીકરાને સ્વતંત્રતા આપીએ છીએ એટલી ભરોસા અને વિશ્વાસ સાથે અને જવાબદારીપૂર્વક દીકરીને છૂટ આપો. પરિણામ ચોક્કસથી ઈશ્વર અપાવશે. જેમ લક્ષ્મણભાઈએ સંકલ્પ લીધો, પાયલબેને મહેનત કરી, હવે આજીવન પાયલબેનની ચિંતા લક્ષ્મણભાઈ ન રહી, કેમ કે એ એના પગ ઉપર ઊભા થઈ ગયા. તો માની લો કે કદાચ તમે ખર્ચો કર્યો છે, કાલો 2 લાખ કે 2.5 લાખ કે 3 લાખનો ખર્ચો કર્યો છે, તો 3 લાખનો ખર્ચો કરીને આજીવન ચિંતા મુક્ત થઈ શકીએ એવડું મોટું તો પરિબળ બીજું શું 3 લાખમાં આપણે કરીએ. પણ તો એક રસ્તો થઈ ગયો. હવે આમ સમાજમાં બધા તમારે ફોન આવે ને હવે કે લાખમાં બધે સારું કર્યું ને બધું કર્યું,
તો પહેલાં તો શું છે અમારી બાજુના કોઈ ભણાવે નહીં, નહીં. એટલે ટૂંકમાં એ 10 પાસ થાય એટલે પછી નામ મૂકી દેવાનું. હા. પણ મને તો એમ જ હતું, ગર્વ હતો કે આ છોકરીને પોલીસવાળી બનાવી જ છે ને, સામત સરને આમ મૂકવી જ છે. એમાં મને એ આપણે હે ને આ ધ્રોલના બેન મને એની કીધું તમારે ભણાવવું હોય ને તો સામત સરને ત્યાં, એટલે એ કે દીકરી તમે મૂકી આવો, તમારે કોઈ જાતની ચિંતા નથી. એ બેન ઘરે ચિંતા હોય નથી, પણ એ બેનનો પણ ખૂબ ખૂબ આભાર હા, માનીએ. એ બેન મિત્તલબેન નામ છે, મિત્તલબેન. જે રબારીની દીકરી છે સાહેબ, હા. પણ બહુ તમારા વખાણ કર્યા. મને કે તમારે તૈયારી કરવી ને મારે મેં કે પાસ કરવી. મારો નાનો છોકરો એ ડેલ્ટામાં ભણતો, એનો ભાઈ ડેલ્ટામાં ભણતો, એટલે ડેલ્ટામાં ભણીને એ 2 ભાઈબંધ હતા ને, અમે મળવા ગયા ત્યાં. પછી એ છોકરી યારે મુલાકાત થઈ, ત્યાંથી આ ફોર્મ ભરાણું. બરાબર. તમારે જો મેં કે મારે એક જ દીકરી છે, મારે ભણાવવી છે, પણ ચોક્કસ નિહાર હોય ને ભણાવી, પૈસાનો વાંધો નથી. બરાબર. એક દીકરી એટલે 5 બે મારા ભાઈને નથી, હા. અને મારે 2 દીકરા, ભાઈને 3 દીકરા, અમે માની 6 દીકરા છે, હા. 5 વાર. પણ આને પૈસાનો ખર્ચો આવે નડતો નથી, પણ મારે ચોક્કસ નિહાર જોઈએ. જોઈએ. એટલે મને એ બેને કીધું. એવા કોઈ માતા પિતા હોય જેના મનમાં કદાચ સંકોચ થતું હોય તો એમને તમે શું કહેશો? એમ કહું કે એન્જલમાં મૂકી આવો, તમારા ઘરે બેસ્ટ રહેશે ત્યાં છોકરી. ઓકે. તો આ મારા લખણભાઈ પાયલબેનના પિતાશ્રી, એમની પણ અપીલ છે, અમે પણ અપીલ કરી છે કે આપની દીકરી હોય, પરિવારમાં કોઈ પણ પુત્ર વધુ હોય, એમને એવું હોય કે મારે મહેનત કરવી છે, બહુ ચોખ્ખોટ સાથે કહું છું કે જેને એવી ઈચ્છા હોય કે અમારે ખરેખર મહેનત કરવી છે, નિયમો પાડી શકે, 12 કલાક 14 કલાક 16 કલાક વાંચી શકે, તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપ 365 દિવસમાં કોઈ પણ દિવસે આવી શકો છો. એડમિશન ચાલુ હોય છે. આશા રાખીએ કે આ વિડીયો દ્વારા તમને પણ કંઈક સારી પ્રેરણા મળશે, તમે પણ મહેનત કરશો અને આવનારા સમયમાં તમે પણ કોઈના માટે પ્રેરણારૂપ બનશો એવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.